વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ના ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણના બે વિડીયો બનાવી ચૂકેલ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ બંને વિડીયો ના જોયા હોય તો આપણે ચેનલમાં જઈ અને જોઈ લેજો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો નંબર 3માં આપણે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન અને અમીબામાં ખોરાક ગ્રહણ કરવાની રીત અને પાચન વિશે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ઘાસ ખાતા પ્રાણીઓ એટલે કે ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓની અંદર પાચન। તો વિદ્યાર્થી મિત્રો, ઘાસ ખાતા પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે? તો ગાય, ભેંસ, બકરી વગેરે પાલતુ પ્રાણીઓ છે તે દરેક ઘાસ ખાય છે। તેની સાથે સાથે હરણ જેવા પ્રાણીઓ પણ ઘાસ ખાય છે। તેમાં કેવી રીતે પાચન થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। શું વિદ્યાર્થી મિત્રો, તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ તમે જોયા હશે કે તે સતત ચાવતા હોય છે। તે પોતાનો ખોરાક હોજરીમાંથી પાછો લાવી અને ચાવતા હોય છે। જ્યારે તેઓ ખાતા હોય ત્યારે તો તમે જોયા હશે, પરંતુ જ્યારે ના ખાતા હોય ત્યારે પણ તેમને ચાવતા જોયા હશે। તો વિદ્યાર્થી મિત્રો, તે 24 કલાક ચાય કરે છે। તેનું કારણ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં ખોરાક ઝડપથી તે ગળી જાય છે, એટલે કે જે ઘાસને ઝડપથી ગળી જાય છે અને જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે કે જેને શું કહેવાય છે? આમાશય કહેવાય છે। વિદ્યાર્થીઓ, તમે જોયું હશે કે ગાય, ભેંસ આપણે જે ખાણ કે ચાર કે ખડ આપણે મૂકીએ તે ઝડપથી ગળી જાય છે, એટલે કે ઝડપથી ચાવીને ખાઈ જાય છે। પછી તે ખોરાકને શાંતિથી બેઠા હોય ત્યારે તે ખોરાકને પાછો મોઢામાં લાવી અને તેને નાના નાના ટુકડાઓમાં ચાવ કરે છે, જેના લીધે તેનું સરળતાથી પાચન થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ ખોરાક ક્યાં સંગ્રહતા હશે? તો જે ચાવેલો ખોરાક આમાશયમાં સંગ્રહાય છે, જેને ઇંગ્લિશમાં રૂમેન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણી દ્વારા ખોરાક અર્ધપાચિત હોય છે જેને વાગોળ કહે છે, કડ કે જથ્થામાં તે પાછો જતો ખોરાક કહે છે। વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગાય, ભેંસ જે ખોરાકને ઓગાળે છે અર્ધપાચિત, તેને શું કહેવાય છે? વાગોળ કહેવાય છે। શું કહેવાય છે? વાગોળ કહેવાય છે। પરંતુ પછી વાગોળ નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે। આ પ્રક્રિયાને વાગોળવું અથવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ઊંટને, ગાયને, ભેંસને વગેરેને જોયા હશે કે તે અર્ધપાચિત ખોરાકને નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોઢામાં લાવી અને ચાવે છે। ત્યાંથી તેમને આ પ્રાણીઓને શું કહેવાય છે? વાગોળનાર પ્રાણીઓ કહેવાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘાસની અંદર સેલ્યુલોઝ ભરપૂર માત્રામાં હોય છે। વિદ્યાર્થી મિત્રો, સેલ્યુલોઝ ભરપૂર માત્રામાં હોય છે અને સેલ્યુલોઝની અંદર શું હોય છે? કાર્બોદિત ખૂબ જ પ્રમાણમાં હોય છે। તો ઢોર, હરણ વગેરે જેવા પ્રાણીઓ આ ખોરાકને આમાશયની અંદર સંગ્રહે છે અને આ આમાશયમાં હાજર બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે। જે વિદ્યાર્થી મિત્રો, કોથળી જેવી રચના હોય છે જેને આમાશય કહે છે, અને આ આમાશયની અંદર એવા બેક્ટેરિયા આવેલા હોય છે જે સેલ્યુલોઝનું પાચન કરે છે। મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાસ ખાઈએ તો આપણા શરીરની અંદર પાચન થાય નહીં, કારણ કે ઘાસમાં શું આવેલું હોય છે? સેલ્યુલોઝ આવેલું હોય છે, જેના લીધે તે આપણા શરીરની અંદર પાચિત થતો નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘાસ ખો તો તમને તાત્કાલિક ઉલટી થઈ જશે, કારણ કે આપણા શરીરની અંદર સેલ્યુલોઝનું પાચન થતું નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અર્ધાંત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય છે? ઘોડા અને સસલામાં જે અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે તેને શું કહેવાય છે? અંધાંત્ર કહે છે। અંધાંત્ર કહે છે। અહીં ખોરાકમાંના સેલ્યુલોઝનું પાચન
કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો આપણામાં અધ્યાંતર આવેલું હોતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધી આપણે એવા પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો કે જે પાચન તંત્ર ધરાવે છે, પરંતુ ઘણા નાના સજીવો જે મુખ અને પાચન તંત્ર ધરાવતા નથી. વિદ્યાર્થીઓ એવા પણ પ્રાણીઓ છે કે જે મોઢું ધરાવતા નથી અને પાચન તંત્ર પણ ધરાવતા નથી. તો તે કેવી રીતે ખોરાક લેતા હશે, એટલે કે કેવી રીતે ખોરાકને ખાતા હશે અને પાચન કરતા હશે, તો તેના વિશે આપણે હવે એક પ્રાણીનો અભ્યાસ કરવાનો છે જે ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે અને કેવી રીતે પાચન કરે છે, કારણ કે તેમાં મોઢું અને પાચન તંત્રના ભાગો આવેલા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો તે પ્રાણીનું નામ છે અમીબા. શું નામ છે? અમીબા. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. ફીડિંગ એન્ડ ડાયજેશન ઇન અમીબા. તો વિદ્યાર્થી મિત્રો અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ પટલ, ગોળ અને ઘટ કોષ કેન્દ્ર અને કોષરસની અંદર નાની નાની રસધાનીઓ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અમીબા કોષરસ પટલ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમે બહારના ભાગે કોષરસ પટેલ જોઈ શકો છો અને તેની અંદર કોષ આ રસ જેવો રચના જોવા મળે છે તેને શું કહે છે? કોષરસ કહેવાય છે. અને કોષરસની અંદર આ નાના નાના ગોળકો જેવી રસધાની જોવા મળે છે, તમે જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. વિદ્યાર્થી મિત્રો અમીબાનો ચોક્કસ આકાર હોતો નથી, તે તેનો આકાર બદલ્યા કરે છે અને તે એક અથવા વધુ આંગળો જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તમે જોઈ શકો છો અહીં પ્રવર્ધો, આ બધા પ્રવર્ધો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક પ્રવર્ધો છે. આ પ્રવર્ધો છે જેને ખોટા પગ અથવા કૂટપાદ કહે છે. શું કહેવાય છે? ખોટા પગ અથવા કૂટપાદ કહે છે. અહીં તમે જોઈ શકો છો ખોટા પગ અથવા કૂટપાદ કહે છે, જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખોટા પગનો ઉપયોગ શું છે? ખોટા પગ હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ખોટા પગ દ્વારા અહીં ખોરાક ગ્રહણ થાય છે અને તેનું પાચન થઈ અને વધેલો ખોરાક જે અપાચિત અહીં બહાર કાઢે છે, તેજેલો કચરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ અમીબાની આકૃતિ છે. હવે અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોના આરોગ્ય છે અને તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે ખોટા પગને બનાવી અને ખોરાક ફરતે ફેલાવે છે અને ખોરાકને ગળી જાય અને રસધાનીમાં લઈ જાય છે. આના ખોરાકને રસધાનીમાં ફસાવે છે. હવે આ અન્નધાનીમાં પાચક રસો ઠલવાય છે. વિદ્યાર્થી મિત્રો જે રસધાની જેવી રચના હોય છે તેને અન્નધાની કહે છે અને અન્નધાની અંદર પાચક રસો ભરેલા હોય છે જે ખોરાક પર ઠલવાય છે અને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે અને ધીરે ધીરે ખોરાકને પાચિત કરી અને શોષણ પામે છે. અને શોષિત ખોરાક વૃદ્ધિ અને શરીરની જાળવણી માટે કોષોના બહુગુણન માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો શોષિત ખોરાક એ અમીબાના વૃદ્ધિ અને શરીરની વિકાસ માટે વપરાય છે. હવે વધેલો અપાચિત ખોરાક શરીરની રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. વિદ્યાર્થી મિત્રો ખોરાકનું પાચન અને શક્તિ મુક્ત થવાની ક્રિયા બધા પ્રાણીઓમાં મોટા ભાગે એક સરખી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીં દરેક પ્રાણીની અંદર ખોરાકનું પાચન થઈ અને શક્તિ મુક્ત થાય છે તે દરેક પ્રાણીમાં સામાન્ય બાબત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન નવા વિડીયોમાં કરશું. અસ્તુ.